વેરાવળમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા રજનીકાંત મવાદિયા નામના વ્યક્તિએ આત્મહત્યા કરવાનો વિચાર કરી લીધો હતો। જો કે તેની જગ્યાએ વ્યક્તિએ પોલીસમાં 11 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હતી, જેને ગંભીરતાથી લેતા પોલીસે ગુનો નોંધીને 7 આરોપીને દબોચી લીધા હતા, જ્યારે અન્ય 4 આરોપીની પોલીસે શોધખોળ ચાલુ કરી છે। ફરિયાદી મુજબ 2019માં દુકાન અને 2021માં મકાન ખરીદ્યું હતું, જેના કારણે તેની રૂપિયાની જરૂર હતી। તેથી ફરિયાદીએ અલગ અલગ સમયે કુલ 11 લોકો પાસેથી 83 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેનું વ્યાજ અને મુદ્દલ આશરે 96,50,000 રૂપિયા થતા ફરિયાદીએ આ રકમ વ્યાજખોરોને આપી દીધી હતી। તમામ રકમ ભરી દીધી હોવા છતાં આરોપીઓ ફરિયાદી પાસે પઠાણી ઉઘરાણી કરતા હતા। એટલું જ નહીં, આરોપીઓ પાસે ફરિયાદીના ચેક પણ હોવાથી તેઓ ચેક રિટર્ન કરવાની ધમકી આપતા હતા। તો વ્યાજખોરોની ગુંડાગીરીથી કંટાળીને રજનીકાંત માવધિયાએ એક સમયે તો આત્મહત્યા કરવાનું વિચારી લીધું હતું। જો કે તેમણે સમજદારીથી કામ લેતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પણ ફરિયાદીને સપોર્ટ કરતા તેમણે ગુનો દાખલ કરીને 11માંથી 7 આરોપીને પકડી લીધા છે। હાલ તો પોલીસે ધનસુખ સુયાણી, કાલિદાસ હૈ, કિશન વણિક, અરવિંદ પરમાર, રમેશ વાંદરવાલા, નીતિન માવધિયા અને ધર્મેશ જુંગીની ધરપકડ કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ પોલીસે જીતેન્દ્ર ગોહિલ, ઈશ્વરિયા પીઠડિયા, સુરેશ માવધિયા, ચંદ્રકાંત સુયાણી નામના ફરાર શખ્સોની શોધખોળ ચાલુ કરી છે। વ્યાજખોરો આ રીતે ધાક ધમકી આપતા હોય તો પોલીસ વિભાગે લોકોને તાત્કાલિક ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે। 5-6%, 4%, 3 વર્ષથી વ્યાજ આપતો હતો। તો મને છે ને અવરસો બોલતા હતા, દુકાન આવી ધમકી આપતા હતા, તો હું આપતો જતો હતો। તો મેં ઓછા સાહેબનો ટેકો નહીં થાય, પોલીસ ચોકી આવ્યો ટાવર જેવો, મારે એની ફરિયાદ નોંધાવી, પછી બધીને પકડા। કેટલા રૂપિયા વ્યાજે લીધા? મેં નહીં તો 69 જેવું, મેં 92 લાખ જેવું તો ચૂકવી દીધું, તો એ બધી ધમકી આપતા હતા। પછી મેં વ્યાજ ભરી ના શક્યો, હું આપત કરવા જતો માનસિક થાક। પછી મેં મુસા સાહેબે અરજી લખાવીને મને મારી ફરિયાદ નોંધાવી, તો બધી આરોપીને પકડાયા। કેટલા 11 જણા છે, 11-12 જણા। એ મકાનની લોનના હપ્તા ભરવા માટે પણ તમને પૈસાની જરૂર પડતા તેમને કુલ 11 જેટલા જે વેરાવળ ગામના જે રહીશો છે એમની પાસેથી કુલ 83 લાખ રૂપિયા વ્યાજે લીધેલા। એની સામે એમને જે લોકો પાસેથી વ્યાજે લીધા હતા પૈસા, એમને 96,50,000 રૂપિયા ચૂકવી આપેલા છે, મુદ્દલ ઉપરાંત વ્યાજ સાથે ચૂકવી આપેલા છે। અને તેમ છતાં પણ આ લોકો તેની જોડે પાસેથી મુદ્દલની અને વ્યાજની ઉઘરાણી કરતા હતા। વેરાવળ પોલીસે ગુનો દાખલ કરી કુલ 7 જેટલા જે ઇસમો છે એ લોકોની ધરપકડ કરી છે, અને CRPC BNS મુજબ જે કાર્યવાહી થતી હતી એ પ્રમાણે કાર્યવાહી કરી છે, અને 4 જેટલા આરોપી હજી પકડવાના બાકી છે।